તમારા મિની બ્લોકમાં આજે આપણે જવાનું છે જુનાગઢ સૌરા મંડપે જાવું આપણે અહીંયા તમને બતાડી ત્યાંનું કેવું લોકો આજે લ્યો વંથલી ગામે જતા આવતી કુબેર નદીમાં પાણી ખૂબ છે પણ તે તાજું નથી, તે ડોરું છે. તો તમને બતાવડવાના નથી કે નદી સારી લાગે તો આવજો કંઈક જોવા. બધું આ છે આપણી કુબેર નદી વંથલી જતા આડી આવે તે જોઈ લ્યો પાણી કેમ છે. તમને આગળ બતાડું. આ જો વંથલીને અંદર કંઈ એન્ટર થતા ત્યાં બહારનું જ છે. હજી તો વંથલી આપણે અંદર જવાનું છે. આ બારોબારનું કંઈક છે એવું લોકેશન. આની પર આપણે સ્વચ્છતા અભિયાન આ બધું ચાલુ હોય. આ જોઈ એની ગેરેજું આ વંથલીના અંદરનું એન્ટર થઈ ગયા છીએ આપણે. તમે જોઈ શકો છો આવું છે કંઈક વંથલી આપણું. તો વંથલીમાં આપણે ફેમસ દુકાન હોય ને સિંધુ સાગર. તમને જો આગળ હાલો બતાડો આગળ. તો જે તમે વંથલી આવો ત્યારે હે ને સિંધુ સાગરમાં હે ને તમારે ફ્રૂટ સલાડ બદામ શેક તમારે ગમે એવું હોય તે તમે ત્યાં મળી જશે. તો ત્યાં આવવાનું ભૂલતા નહીં. આ જોઈ લો આ કંઈક વંથલીના અંદરનો નજારો. રોડ બહુ ખરાબ છે ભાઈ, એમાં અમે હેરાન થઈ ગયા હતા. આ જોઈ લો બાબા આંબેડકરની મૂર્તિ ને આ કંઈક બાયપાસ છે. હવે આપણે નીકળી ગયા જુનાગઢ ઉપર. જુનાગઢ હાઈવે રોડ ચડી ગયા છીએ. તો મિત્રો આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ. જોઈ લ્યો આપણું જુનાગઢ તો તમે જરૂર ને જરૂર આવ્યા જઈશો. એટલે આપણે જુનાગઢમાં અમે એન્ટર થઈ ગયા છીએ. અહીં થોડું કામ હતું ભાઈને, રિક્ષાવાળા ભાઈને, ત્યાં ઊભી રાખી છે. જોઈ લો બાકી તમે જુનાગઢ કેમ છે આપણું. જુનાગઢમાં તો તમે આવો એટલે ફરવાની અઢળક દુકાનો છે. પછી આપણે આવીએ ચા પીવું હતું ભાઈ. તો ચા પીવાની દુકાને આપણે તો ચા હાલે નહીં, આપણે પીતા નથી ચા, એટલે આપણે પીએ છીએ સોડા. આપણે ઉતરીને ગોતવા માંડ્યા સોડા. તો આપણે દુકાનમાં સોડા એક હાથમાં આપણો કેમેરો હતો એટલે ભાઈ મોટેથી ચાકણ કરી લીધું. જવાની જરૂર છે. ખુલે નહીં તો ચાકણ કરી આપણે થોડા પીવા. આપણે પહોંચી ગયા છીએ. આપણે ઉતરી ગયા રિક્ષામાં. ત્યાં બધા રિક્ષામાં બેઠા છે. આપણે જવાનું છે આમ ઉપર. ઉપર જઈને તમને બતાડું આપણી ઉપરનો નજારો. હજી આ બધા ઉતરે છે. આ છે કાંઈક નાનો પાહેનો રોડ. હલો મિત્રો એટલે બતાડું જુનાગઢને આપણે સૌરા મંડપ. આ જોઈ લો આ છે સૌરા મંડપ આપણો. આ હેઠળ નીચેનો નજારો છે. આવું છે કાંઈક આપણે અહીંની સીડી આપણે સીડી ચડવાનું કરી દીધું ચાલુ. જોઈએ તો આ બધા વાહ હાઈલા આવે છે. આવું કંઈક છે. પગથિયા છે ગિરનાર જેવા જ. લોકેશન તમે જોઈ લ્યો ગિરનાર જેવું જ છે. અહીંયા ગીરદી થોડીક ઓછી હોય છે. આપણે ધીરે ધીરે કરી દીધું ચડવાનું ચાલુ. તો પહોંચીને તમને બતાડું ઉપરનું લોકેશન. તમે હવે જલ્દી આઈડીને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ભાઈની આઈડીને. આવું છે કાંઈક હજી ચાલુ કર્યું છે. વાહન બધા હજી આવે છે. એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણે અડધે પહોંચી ગયા છીએ. અહીંનું કંઈક વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે. હવે વરસાદ આપણે અંધેરો તો આવતો નથી ટાણે. બીજા હજી આવે છે વાહન જવું. આપણે હવે ચડીએ છીએ ધીરે ધીરે ઉપર. તમારે ઉપરનું લોકેશન તમને સારું લાગે તો ફોલો તો નહીં પણ ઇન્સ્ટાગ્રામ નથી ને
એટલે યુટ્યુબ છે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ભાઈના આઈડીને. તો આપણે જઈએ છીએ ઉપર હવે. આઈને તમે પથ્થર તો જોઉં તમે પણ મિત્રો. એટલે મિત્રો અહીંનું તમને પાણી બતાડું. દેખાતું નથી, અહીંથી પાણી જાય છે હેઠે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપર. તમને બતાડું છું ઉપરનું દ્રશ્ય. પહોંચી ગયા પછી બેટલા ઉપરનું કંઈક લોકેશન કંઈક તમે જોઈ લો, કંઈક આવું છે. આ છે મેન મંદિર ઉપરનું. અને આ માથેનું કંઈક છે ડુંગર જોવા તમે ગિરનારના. આ માથેના ડુંગર ડુંગર છે. વરસાદ જોઈ લો તમે અંધારો છે. અહીંયા સવાર બહુ થઈ ગયો છે મિત્રો. જોઈ લો આપણે આવું કાંઈક છે આપણું સૌરા મંડપ. ફાઇનલ મિત્રો આપણે આવું કાંઈક છે એનો કાંઈક લુક. અને આપણે બતાડ્યું સૌરા મંડપ આપણે